માની લો કે આપણને ખબર પડે કે લોકલ પીઆઈ છે એ મળેલો છે, તો તમે એસપી પાસે જઈ શકો, તમે ડીસીપી પાસે જઈ શકો, ભલે એને ખબર હોય, અથવા એક તબક્કે એવું હશે કે એના પૈસા પણ એના સુધી પહોંચતા હશે, પણ જ્યારે લોકો પહોંચે છે કે અમારે નથી ચલાવવું કે અમે આ નહીં ચાલવા દઈએ, ત્યારે એને બંધ કરાવવાની એની જવાબદારી છે અને કરાવે છે લોકો. ગુજરાતમાં એવી નફટાઈ નથી પોલીસ અધિકારીમાં કે લોકો ગયા પછી પણ એ હિંમત કરે કે હું આ ચલાવીશ. હવે છેલ્લો સવાલ કે તમે બંને પક્ષોનું શાસન જોયું છે, તો જ્યારે શાસનમાં હોય છે ત્યારે દારૂ પ્રત્યેનું કે નશીલા પદાર્થ પ્રત્યેનું એમનું વલણ અલગ હોય છે, જ્યારે સત્તામાં આવે છે ત્યારે એટીટ્યૂડ રાજકારણીઓનો બદલાઈ જાય છે, એવું કહી શકાય કે ભાઈ અત્યારે વિરોધ કરી લો, પછી આપણે હોઈશું ત્યારે એ આડા કાન કરે દારૂ પ્રત્યે? દારૂ એક એવો મુદ્દો છે કે મેં પહેલાં પણ કહ્યું કે જેનાથી તમને ઇન્સ્ટન્ટ લોકપ્રિયતા મળે છે. આ વિષય ઉપર તમે બોલો એટલે પેલા મદારી જેવું છે, મદારીનો ખેલ થતો હોય, ડમરું વાગે તો લોકો ભેગા થઈ જાય, એવું છે, લોકો ભેગા થઈ જાય છે, પણ એ રાજનેતાને પરિણામ સુધી આખી વાતને નથી પહોંચાડવી. બરાબર છે. આપણે ભૂતકાળમાં જઈએ તો કે અલ્પેશ ઠાકોર, જે ભારતીય જનતા પાર્ટીમાં નહોતા, અને બહુ સાચી વાત છે, અલ્પેશ ઠાકોરની જે લડાઈ હતી, જે ઝુંબેશ હતી, બહુ સાચી હતી કે જે સમાજમાંથી આવે છે, ઠાકોર સમાજમાંથી, ત્યાં આ દારૂના દૂષણને કારણે લાખો સ્ત્રીઓ આજે ઘરમાં એવી છે કે જે વિધવા છે. બરાબર છે. પણ એ મુદ્દાથી પોતાની અલ્પેશ ઠાકોરે કેરિયર બનાવી લીધી. એ રાજકારણમાં નહોતા, એ ઠાકોરોના એક નેતા તરીકે ઉપસી આવ્યા અને દારૂના મુદ્દે વડે પોતાની કેરિયર બનાવી લીધી અને હવે નથી બોલતા, કારણ કે એમનો સ્વાર્થ જે હતો રાજનેતા થવાનો કે ધારાસભ્ય બનવાનો અને છેલ્લે ભારતીય જનતા પાર્ટીનો હિસ્સો બનવાનો થઈ ગયો.